સુરત શહેરમાં બાપાની ધામધૂમપૂર્વક વિસર્જન યાત્રા નીકળી હતી। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે લિંબાયત ખાતે વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને લિંબાયતમાં કોમી એકતા સાથે ગણપતિ બાપાની વિસર્જન યાત્રા મુસ્લિમ ભાઈઓ દ્વારા સહિત લોકોને સાથે મળીને કરતા હોય છે। વિસર્જન યાત્રાને સહયોગ લિંબાયતમાં પહેલા ગણપતિ વિસર્જન વખતે વાતાવરણ ગરમ થતું હતું, પરંતુ હવે કોમી એકતા અને ભાઈચારા સાથે આ વિસર્જન પ્રક્રિયા પણ સંપન્ન થાય છે। સુરત શહેરના બાપાની ધામધૂમપૂર્વક વિસર્જન યાત્રા નીકળી હતી। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ લિંબાયત ખાતે વિસર્જન યાત્રામાં પહોંચ્યા હતા। લિંબાયતમાં કોમી એકતા સાથે ગણપતિ બાપાની વિસર્જન યાત્રા મુસ્લિમ ભાઈઓ સહિત લોકો સાથે મળીને કરતા હોય છે। વિસર્જન યાત્રાને સહયોગ આપવામાં આવ્યો હતો। લિંબાયતમાં પહેલા ગણપતિ વિસર્જન વખતે વાતાવરણ થોડું ગરમ હતું। આખા શહેરીજનોએ લિંબાયતના ગણપતિ વિસર્જનની ચિંતા રહેતી હતી, પરંતુ લિંબાયત વાસીઓએ ગણેશ આયોજકોને અભિનંદન પાઠવ્યું અને છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ વાતાવરણ તંગ થતું નથી। શહેરમાં 80,000 જેટલી બાપાની પ્રતિમાની સ્થાપના થઈ છે। લોકમાન્ય ટિળકે સ્વરાજ્યના લડવૈયા આંદોલનના વખતે ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી, ત્યારે એમને પણ કલ્પના ન હતી કે એમને શરૂ કરેલા ઉત્સવ આખા દેશમાં અને વિશ્વમાં પણ ગણેશજીની સ્થાપના થાય છે। આ ધાર્મિક પ્રસંગ હોવા છતાં એમાં ઉત્સવનું પ્રમાણ વધુ હોય છે। એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આપણે ઉત્સવમાં ઉન્માદમાં ન આવીએ અને ધાર્મિક ભાવના સાથે શાંતિ જાળવીને આ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરીએ। 80,000 પ્રતિમાઓની સાથે લાખો લોકો જ્યારે રોડ પર હોય ને કાયદાની સ્થિતિ જાણવા માટે પોલીસની મદદ કરવી આપણી ફરજ છે। આનંદ ચૌદસના દિવસે વિસર્જન થવું જોઈએ અને રાતના 12 વાગ્યા પહેલા સંપૂર્ણ વિસર્જન પૂરો થઈ જવું જોઈએ, તેમ સહયોગ કરવો જોઈએ અને નિયમોનું પાલન કરીને આનંદ ચૌદસના દિવસે વિસર્જન થાય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।